સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 21। આજે આપણે ચેપ્ટર 21 ચાલુ કરવાનું છે। તો ચેપ્ટર 21 નો પરિચય મેળવશું। સામાજિક પરિવર્તન। પહેલા તો આપણે જે આ ચેપ્ટરનું શીર્ષક છે સામાજિક પરિવર્તન તેને સમજી લઈએ। કોને કહેવાય સામાજિક પરિવર્તન અને સમાજની અંદર જે પરિવર્તનો જે થાય છે તે કેવા કેવા પરિવર્તનો થયા છે એના વિશે આખા ચેપ્ટરમાં આપણે જે તે માહિતી મેળવવાની છે। પરિવર્તન ત્યાર પછી બાદ કેટલાક જે કાયદાઓ છે જે કાયદાઓના અભાવથી આપણે ઘણી વખત ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોઈએ તો એની જાણકારી ન હોય તો જે સમયાંતરે જે પરિવર્તનો આવ્યા તે પરિવર્તન વિશે આ ચેપ્ટરમાં આપણે જોઈશું। સૌથી પહેલા તો જે છે આપણે સામાજિક પરિવર્તન કોને કહેવામાં આવે છે। સમાજની અંદર જેવી રીતે લગ્નમાં, રિવાજોમાં, ત્યારબાદ રહેણી કહેણીમાં, શિક્ષણમાં, અલગ અલગ બાંધકામ ક્ષેત્ર એટલે કે ઘરના બાંધકામ ક્ષેત્ર જે પહેલાના સમય પ્રમાણે અત્યારે જે કંઈ પરિવર્તન થયું છે આ પરિવર્તન કેવા કેવા પ્રકારનું પરિવર્તન થયું છે, કેવા કેવા સુધારાઓ થયા છે, એક સામાજિક દ્રષ્ટિએ કેવા પરિવર્તનો છે, ધાર્મિક દ્રષ્ટિએ કેવા પરિવર્તનો થયા છે, રાષ્ટ્રીય ક્ષેત્ર પર કેવા પરિવર્તનો થયા છે। તો આખા ક્ષેત્રમાં આ જે બધા પરિવર્તનો વિશે છે તે આપણે જાણવાનું છે। પહેલો જ મુદ્દો તેનો છે કાયદાનું સામાન્ય જ્ઞાન અને તેની જરૂરિયાત। કાયદાનું સામાન્ય જ્ઞાન, કાયદાનું સામાન્ય જ્ઞાનના અભાવના કારણે થઈને આજે કેટલીક ગુનાહિત પ્રવૃત્તિઓ છે તે થાય છે। કાયદાનું જ્ઞાન છે તે જરૂરી છે। આપણા દેશની અંદર કેટલીક બાબતો એવી છે કે જ્યાં શિક્ષણના અભાવના કારણે, જાગૃતિ ન હોવાના કારણે કેટલીક કાયદાનું જ્ઞાન આપણને હોતું નથી, પણ કાયદાનું સામાન્ય જ્ઞાન છે તે હોવું એ ખૂબ જ જરૂરી છે। તો ખોટી રીતે છે કોઈ પણ જગ્યાએ ફસાતા હોય કે ખોટી રીતે કોઈ પ્રવૃત્તિઓ થતી હોય તો તે પ્રવૃત્તિને આપણે અટકાવી શકીએ છીએ, તે પ્રવૃત્તિનો આપણે સામનો કરી શકીએ છીએ। તો આ જે જ્ઞાન આપણે જે કાયદાનું જે જ્ઞાન સામાન્ય જ્ઞાન છે તે જ્ઞાન આપણી પાસે છે તે મેળવવું અને આપણે મેળવેલા જ્ઞાન છે તે બીજા વ્યક્તિઓને છે તે આપવું, આ વસ્તુ છે તે જરૂરી છે। હવે જો કાયદાનું સામાન્ય જ્ઞાન ન હોય તો આપણે તે પ્રવૃત્તિઓ કેવી વસ્તુઓ જે છે થાય છે, શું પરિસ્થિતિ નિર્માણ થાય છે અને કાયદાનું સામાન્ય જ્ઞાન શા માટે જરૂરી છે, કેમ કાયદાનું જ્ઞાન હોવું જોઈએ, ન હોય તો ન ચાલે, એ તો વકીલો માટે જ છે કે એ તો કોર્ટ માટે જ હોય છે કે પોલીસ માટે જ હોય છે એવું જરૂરી છે નહીં। સામાન્ય વ્યક્તિથી લઈને વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ સુધીના દરેક વ્યક્તિ છે તેમની પાસે છે કે આ કાયદાનું જે છે તે જ્ઞાન હોવું જરૂરી છે। સામાન્ય વ્યક્તિ માનો કે ઉસી પોસ્ટ ઉપર છે કે રાષ્ટ્રીય ક્ષેત્રમાં કે પોલીસ તંત્રની અંદર જે કામ કરે છે એની પાસે તો જ્ઞાન હોવાનું છે, તેમણે છે તે જ્ઞાન મેળવેલું છે। તો સામાન્ય વ્યક્તિ છે આજે જોઈએ તો આપણે સામાન્ય વ્યક્તિ છે તે ડરે છે, કોઈ પણ વસ્તુ જે છે તે કરવાની હોય, કોઈ પણ વ્યક્તિ પોલીસ તંત્ર એ કંઈ પણ વસ્તુ કરી છે તો પહેલા તો ડરી જાય છે, પરંતુ જ્યારે તમારી પાસે કાયદાનું જ્ઞાન હોય તો તમે એક કાયદા મુજબ તમે ગુનો કરેલો નથી તો ડરવાની જરૂર નથી। બીજું કે કાયદાનું જ્ઞાન હોય તો કોઈ પણ બાબત એવી છે કે જે પરિસ્થિતિ નિર્માણ પામી હોય તેનો આપણે નિડરતાથી સામનો કરી શકીએ છીએ। કાયદાનું જ્ઞાન શા માટે જરૂરી છે તો પહેલા તો જે છે એ કાયદાનું જ્ઞાન એટલા માટે તેમ જરૂરી છે કે ગુનાહ કરતા છે તે અટકે છે, કોઈ પણ માણસ છે તે ગુનો કરતા અટકે। હવે કાયદાની જાણકારી હોય તો એ ગુનો નહીં કરે, એને ખબર છે કે હું જો આ ગુનો કરીશ તો મને આની સજા થશે, તો એ માટે તેને ગુનાહ કરતા કાયદાનું જ્ઞાન હોય તો ગુનાહ કરતા છે તે અટકે છે, દંડથી બચી શકે છે, મોટા દંડથી બચી શકે અથવા શિક્ષાથી બચી શકે। જો આપણી પાસે કાયદાનું જ્ઞાન હોય તો ગુનાહથી અટકી શકીએ છીએ, દંડથી બચી શકીએ છીએ। બચી શકીએ છીએ એટલે રિશ્વત આપીને બચવાનું એવું નથી, આપણી પાસે કાયદાનું જ્ઞાન હોય તો આપણે એ ભૂલ નહીં કરીએ જેથી કરીને આપણે તે બચી શકીશું। અન્યાય સામે લડવા એટલે કે આ બીજું જે છે કાયદાનું જ્ઞાન હોય તો શું હોય કે માનો કે કોઈ પણ સ્થિતિ એવી બને કે તમને અન્યાય થયો છે
કોઈ પણ બાબતની અંદર અન્યાય થયો હોય તો અન્યાયની સામે છે સામને નિડરતાથી અને બહાદુરીથી લડી શકાય છે, પણ એ લડવા માટે થઈને આપણી પાસે જ્ઞાન હોવું એ ખૂબ જરૂરી છે. એટલે અન્યાય છે તમારી સામે ન થાય કે કોઈ વ્યક્તિ સાથે અન્યાય ન થાય માટે કાયદાનું જ્ઞાન છે તે જરૂરી છે. આપણે કેટલાક અધિકારો કરેલા છે, એ અધિકારો આપણે કોઈ પણ ધર્મ પાળી શકીએ છીએ, અધિકાર આપણને તે મળેલો છે. જીવન જીવવાનો અધિકાર છે, ધાર્મિક બાબતોનો પ્રચાર કરવાનો અધિકાર છે, વાણીનો સ્વતંત્રતાનો અધિકાર છે, આપણે જે અવાજ ઉપાડી શકીએ છીએ કોઈ પણ ખિલાફ. આ અધિકાર આપેલા છે, બંધારણની અંદર અધિકાર મળેલા છે. તો આ જે અધિકારો છે તે અધિકારો આપણે ભોગવી શકીએ છીએ. આપણને મળેલા તમામ અધિકારો તો આપણને કાયદાનું જ્ઞાન હોય, આપણને ખબર હોય કે મને આ અધિકાર મળેલો છે તે ભોગવી શકું. કોઈ વ્યક્તિ તેને રોકી શકતો નથી, તેને દબાવી શકતો નથી. માટે આજે 10મા ધોરણના પાઠ્યપુસ્તકની અંદર આ ચેપ્ટરમાં મૂકવાનો હેતુ એ છે કે બાળક 15 વર્ષનો 14 કે 15 વર્ષનો બાળક થયો હોય તો તમે લોકો છે તે હવે ભવિષ્યના છે દેશના નાગરિક છો. એટલે આપણી પાસે જે સામાન્ય રીતે કાયદાનું જ્ઞાન છે તે હોવું જરૂરી. માત્ર ને માત્ર એડવોકેટ લેવલના વ્યક્તિએ જ કાયદાનું જ્ઞાન જરૂરી છે એવું જરૂરી નથી. આપણે પણ છે તે જ્ઞાનની જરૂરિયાત છે. કાયદાકીય જોગવાઈઓની માહિતગાર બને એટલે કે કાયદાકીય જોગવાઈ કેવી છે, કયા બાબતમાં કયો કાયદો બનેલો છે, તો તેની માહિતી જરૂરી આપણી પાસે હોય તો મેળવી શકીએ છીએ. ન હોય તો રાઈટ ટુ એજ્યુકેશન આપણે ઇન્ફોર્મેશનનો જે કાયદો છે કે આપણે માહિતી મેળવી શકીએ છીએ, આરટીઆઈ કરી શકીએ છીએ. તો એ મુજબ છે એ જોગવાઈઓ કાયદા છે તે માહિતી મેળવે. સમાજ રાષ્ટ્ર પ્રત્યે વફાદારી. જો કોઈ કાયદાનું આપણે જ્ઞાન હોય એટલા માટે કાયદાનું જ્ઞાન જરૂરી છે. સમાજ, રાજ્ય, રાષ્ટ્ર પ્રત્યે આપણે આપણી વફાદારી, કારણ કે રાષ્ટ્રથી ઉપર બીજું કાંઈ નથી. હમણાં જ બનેલી થોડાક દિવસ પહેલાની ઘટના જે તમે જોશો કે અફઘાનિસ્તાનમાં જે હુમલો કરવામાં આવ્યો, બરાબર, તો એ તાલિબાનીઓએ અફઘાનિસ્તાનને પોતાના અંડરમાં લઈ લીધું. તો જે અફઘાનિસ્તાનને પોતાના અંડરમાં લઈ લીધું તો કેટલા લોકો અફઘાનિસ્તાન લોકો છે તે લોકો પ્લેનની અંદર બેસીને અથવા તો પ્લેન પર જે છે તે લટકીને છે તે જતા રહે. તો એને ત્યાં પોતે દેશની અંદર વર્ષોથી રહેતા છે, તેની પ્રોપર્ટી નહીં ભેગી કરી હોય તેને ત્યાં પોતાની પ્રોપર્ટી, પોતાની છે તે જમીન છે બધી, ત્યાર પછી એમણે ત્યાં જીવ્યા છે. પણ આજે એને છે કે બધું જ મૂકીને પોતાનો જીવ બચાવવા માટે તેને પ્લેન પર પણ જો લટકી જવું પડ્યું હોય તો સૌથી પહેલા તો છે તે રાષ્ટ્ર છે તે આવે અને પછી બધી વસ્તુ આવે. રાષ્ટ્ર છે સૌથી ઉપર છે. રાષ્ટ્ર નથી તો કોઈ અસ્તિત્વ જ નથી, આપણું અસ્તિત્વ જ નથી. એટલે કાયદાની જાણકારી આપણી પાસે, રાષ્ટ્રને ઈમાનદાર, રાષ્ટ્ર પ્રત્યે જે છે આપણી જવાબદારી, આપણી વફાદારી એ ખૂબ મહત્વની છે. તો આ રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી. જો ત્યારબાદ છે એ કેટલાક આપણને હકો, અધિકારોથી વંચિત ન રાખે. આપણને જે મળેલા બંધારણીય રીતે આપણને જે હકો મળેલા છે તે હકોથી વંચિત જે છે તે ન રહેશે. આજે 2021 નું વર્ષ ચાલી રહ્યું છે તો આપણે 2021 ના વર્ષમાં તમે જોશો તો અત્યારે એટલા બધા વર્ષો, આજે પરિવર્તન કેટલું બધું આવ્યું. આજે સોશિયલ મીડિયા કેટલું ક્રિએટ છે. તો આ પરિવર્તન આવેલું છે અને આ પરિવર્તન હોવા છતાં પણ આપણે છે તે હજી કેટલાક હકો છે તે જાણતા નથી. તો કાયદાનું છે જ્ઞાન એટલા માટે જરૂરી છે કે હકો, અધિકારો છે એની વંચિત ન રહી જાય. આપણે ખ્યાલ છે કે આ હક છે, આ મને અધિકાર મળેલો છે, તો વંચિત ન રહી જાય માટે તેને આ કાયદાનું જ્ઞાન છે તે જરૂરી છે. સમાજમાં પ્રતિષ્ઠા અને ગૌરવભર્યું જીવન જીવી શકીએ. આપણી પાસે કાયદાનું જ્ઞાન તો આપણે સમાજની અંદર છે વ્યવસ્થિત, પ્રતિષ્ઠિત અને ગૌરવપૂર્ણ જીવન છે તે જીવી શકીએ છીએ. ખોટી રીતે કોઈ પણ વ્યક્તિ છે તે આપણને હેરાન કરી શકતું નથી. તો આવી કેટલીક બાબતો છે, મુખ્ય બાબતો તમારી સમક્ષ મેં રજૂ કરી તમારા જે પાઠ્યપુસ્તક પાસે તે. તો કેટલીક બાબતો એવી છે કે જેના દ્વારા આપણે કાયદાનું જ્ઞાન છે તે જરૂરી છે. એટલા માટે કાયદાનું જ્ઞાન જરૂરી છે. પ્રશ્ન બને કાયદાનું જ્ઞાન શા માટે જરૂરી છે? આ બધા કારણોસર કાયદાનું જ્ઞાન જરૂરી છે. અને કેટલાક નાગરિકોને અધિકારો આપવામાં આવેલા છે. તો એ અધિકારોની વાત કરીએ, નાગરિકોને મળેલા અધિકારો, તેના આપણે જે છે તે આમ જોડે તો કોઈ પણ વ્યક્તિનો
જન્મજાત કેટલાક અધિકારો મળેલા છે, જે અધિકારોને નાગરિક સામાન્ય રીતે સરળ રીતે છે તે ભોગવી શકે, તે અધિકારોને જે છે તે માણી શકે તેવા કેટલાક અધિકારો, એ અધિકારોમાં અહીંયા મૂળભૂત જે અધિકારો છે, જન્મતા જ જે અધિકાર મળે છે તેવા મૂળભૂત અધિકારો આપણને 6 અધિકારો મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે. આ મૂળભૂત અધિકારોમાં પહેલા તો સમાનતાનો અધિકાર છે. દરેક વ્યક્તિ સમાન છે. ભારતની અંદર જન્મેલી દરેક વ્યક્તિ સમાન છે. પછી કોઈ પણ જાતિ હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ લિંગ હોય, પણ એ દરેક વ્યક્તિને સમાન અધિકાર છે તે આપવામાં આવે છે. સમાનતાનો અધિકાર છે. સ્વતંત્રતાનો અધિકાર, આપણે સ્વતંત્ર છીએ, કોઈ પણ રાજ્યમાં આપણે છે એના રોકટોક છે તે હરીફરી શકીએ છીએ. આ સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવેલો છે. સ્વતંત્ર રીતે છે તે આપણે બોલી શકીએ છીએ, સ્વતંત્ર રીતે છે આપણે માણી શકીએ છીએ. આ અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી હકનો અધિકાર આપવામાં આવે છે. કોઈ પણ ક્ષેત્રમાં શોષણ થતું હોય, શોષણ ઘણી બધી રીતે થાય, શારીરિક શોષણ થાય, આર્થિક શોષણ થાય, સામાજિક રીતે શોષણ થાય. જ્યારે કોઈ વ્યક્તિનું શોષણ થતું હોય, આર્થિક રીતે શોષણ થતું હોય, તો એની સામે લડવાનો, એની સામે અવાજ ઉઠાવવાનો આપણને અધિકાર આપવામાં આવ્યો છે. આ મૂળભૂત અધિકાર છે. ભારતની અંદર જન્મેલા પ્રત્યેક વ્યક્તિને આ અધિકાર મળેલો છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. તો ધાર્મિક સ્વતંત્રતા કેવી ધાર્મિક સ્વતંત્રતા? કે આપણો દેશ પહેલા તો છે એક બહુધર્મિક દેશ છે. તો આપણા દેશની અંદર એક ધર્મ નથી કે એક ધર્મ ઉપર આપણો દેશ ટકેલો નથી. અલગ અલગ છે. જૈન ધર્મ છે, હિન્દુ ધર્મ છે, મુસ્લિમ ધર્મ છે, પારસી ધર્મ છે, ક્રિશ્ચન છે. આ બધા જ ધર્મો જે આપણા છે તેને સ્વતંત્ર રીતે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે. તે ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે. કોઈ એને અટકાવી શકતું નથી. અધિકાર આપવામાં આવે છે. ભારતમાં જન્મેલો વ્યક્તિ જો કોઈ પણ વ્યક્તિ એમ થાય મારે હું હિન્દુ છું અને મારે જૈન ધર્મ જે છે તે અપનાવવો છે, કે બૌદ્ધ ધર્મ અપનાવવો છે, કે ક્રિશ્ચન ધર્મ અપનાવવો, તો એ અપનાવી શકે છે. એના પર કોઈ પ્રતિબંધ નથી. આ સ્વતંત્રતા આપવામાં આવેલી છે. આ સ્વતંત્રતા છે ધાર્મિક સ્વતંત્રતા. ત્યારબાદ સાંસ્કૃતિક અને શૈક્ષણિક સ્વતંત્રતા છે. શિક્ષણ મેળવવાનો અધિકાર છે. સાંસ્કૃતિક લેવલે જે છે એ આપણે સંસ્કૃતિને જાણવાનો અધિકાર છે તે આપવામાં આવેલો છે. બંધારણીય ઇલાજનો અધિકાર. બંધારણીય ઇલાજનો અધિકાર એટલે માની લો આપણને કોઈ પણ પ્રકારનો જે છે એ બંધારણીય બાબતમાં તકલીફ પડે છે તો તે જાણવાનો તેનો ઇલાજનો અધિકાર છે એ આપણને કરવાનો છે. બંધારણની અંદર જે ઘણા સુધારાઓ છે તે આપણે સંસદ દ્વારા છે તે કરતા હોય છે. પણ આ જે અધિકારો છે મૂળભૂત અધિકારો છે એ વ્યક્તિને જન્મજાત છે. આ 6 અધિકારો છે તે આપવામાં આવ્યા છે. આ હકથી જો વંચિત, આ જે અધિકારો જે આપેલા છે એ હકથી જો વંચિત રાખવામાં આવે કોઈ પણ વ્યક્તિને, ભારતના કોઈ પણ નાગરિકને આ જે અધિકાર આપેલા છે એ અધિકારથી જો વંચિત રાખવામાં આવે તો એ ન્યાય મેળવવા વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવી શકે છે. આપણે ન્યાય મેળવવા માટે તેના અધિકાર કોઈને નથી મળતો અને કદાચ એના પર કોઈ દબાણ જબરદસ્તી કરવામાં આવે છે તો એના પર વડી અદાલત કે રાજ્ય અદાલત, રાજ્યની જે વડી અદાલત છે તેમાં જઈ શકે છે, કે સર્વોચ્ચ અદાલત છે જે આપણે દિલ્હીમાં આવેલી છે તેના દરવાજા ખખડાવી શકે, એટલે કે ત્યાં એ પિટિશન કરી શકે છે. પોતાના અધિકાર માટે તેની લડત આપી શકે છે. કોઈ વ્યક્તિ જ્યારે સાંભળતું ન હોય તો સીધી અદાલતમાં હાજર થઈ શકે છે. એટલે બંધારણીય અધિકારને રક્ષા પણ આપવામાં આવેલી છે. તો આ આપણા નાગરિકોના અધિકારો છે. ત્યારબાદ બાળકોના અધિકારો. બાળકોને કેટલા અધિકારો આપવામાં આવ્યા છે? બાળકોને હક હોય, અધિકાર હોય. આપણા સમાજમાં સૌથી જો કોઈ બાળક જે છે તે અસુરક્ષા મહેસૂસ કરતો હોય તો એ બાળક છે. કેવા કેવા બાળકોને જે છે તે અધિકારો જે છે આ અસુરક્ષિત બાળકને જે છે એ માટે જે અધિકારો આપવામાં આવેલા છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો જો આધાર હોય તો તે બાળક છે. સુરક્ષા, શિક્ષણ, સંસ્કાર તેને પૂરા પાડેલા વિકાસની તકો પર નિર્ભર હોય છે કે એ દેશના બાળકને જે છે તે કેવો વિકાસ છે અને કોઈ પણ વ્યક્તિ છે તે એમાં યથાશક્તિ યોગદાન આપી શકે બાળકના વિકાસની. બરાબર? બાળક ભવિષ્યનો નાગરિક છે અને આ ભવિષ્યના નાગરિકને તૈયાર કરવા માટે થઈને આ ભવિષ્યના નાગરિકને છે તે આવનારા સમયની અંદર છે તે
એ માટે થઈને એને રક્ષા કરવી એ પહેલી જવાબદારી છે તે આપણી છે તે આવે છે. કોઈ પણ રાષ્ટ્ર જે છે તે નાગરિકના આપણે જે છે તે બાળ વિકાસ અને બાલ કલ્યાણ જે છે તે સાધવું, કાળજીપૂર્વક તેને જવાબદારીપૂર્વક જે છે તે વિકાસ કરવો અને શારીરિક દ્રષ્ટિએ સ્વસ્થ, માનસિક રીતે છે એ ચેતનવંત બને એ રીતે તેનો વિકાસ કરવો અને બૌદ્ધિક શક્તિનો વિકાસ તેમજ નૈતિક મૂલ્યોનો સર્વાંગીણ વિકાસ થાય. બાળકનો શારીરિક વિકાસ થાય, માનસિક વિકાસ થાય, બૌદ્ધિક વિકાસ થાય અને બુદ્ધિ ચેતનવંતી બને. એટલે એનો વિકાસ કરીને, કારણ કે બાળકો જે છે એ બાળકોને જેવા માહોલમાં ઢાળવામાં આવે તેવા માહોલની અંદર તે ઢળે છે. તો એને શારીરિક દ્રષ્ટિએ પોષણ મળે, કુપોષિત બાળકો ન રહે. એ જે પ્રયત્ન કરવામાં આવે છે તો આ પ્રયત્નો આપણે અધિકારો જે આપવામાં આવે છે બાળકોને, તો કેટલીક બાબતો જે છે અને ભવિષ્યની અંદર જે છે તે આપણા નાગરિક છે, આ બાળકોને જે અધિકારો આપવા આપણી પ્રાથમિક જરૂરિયાત છે. બાળકોના અધિકારોના સંયુક્ત રાષ્ટ્રીય ઈસવીસન 1992 માં તેમના અધિકારો ઘોષિત કર્યા. એ મુજબ જે છે બાળકોના કલ્યાણ અને તેમના વિકાસ સાધવા માટેના કેટલાક બાળ અધિકારો જાહેર કર્યા છે. એને ઘોષણાપત્ર જે જાહેર કર્યું એ ઘોષણાપત્રને કોને તો કે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન. સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે તેમણે બાળકોને કેટલાક એનું ઘોષણાપત્રની અંદર બાળકોના કેટલાક અધિકારો જાહેર કર્યા. એને આ અધિકારોની અંદર છે બંધારણમાં છે કે આ અધિકારોને છે આપણા ભારતે આના પર સમીક્ષા કરી અને એને એવું લાગ્યું કે આ અધિકારો આપણા બંધારણમાં સમાવવા જેવા છે. માટે તેને આ જેટલા યુએન જે અધિકારો આપવામાં આવ્યા એ બધા અધિકારોનો છે એ આપણા બંધારણની અંદર સમાવેશ કરવામાં આવ્યો. અને આ અધિકારોને છે એ ખૂબ સારી રીતે છે તે રીતે બાળક સાથે ભોગવી શકે છે. અધિકાર તેને મળેલો કેવા અધિકારો આપવામાં આવ્યા છે તો કે બાળકોને છે તે જાતિ, રંગ, લિંગ, ભાષા કે પછી આપણે જે રીતે રાષ્ટ્રીય રીતે જે કોઈ પણ ભેદભાવ વગર બાળક છે તે બાળકને જીવન જીવવાનો અધિકાર છે. કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં. કોઈ પણ રીતે જે છે તે બાળક છે તે જીવન જીવે. કોઈ પણ જાતિ હોય, કોઈ પણ કલર હોય. પેલા કાળા ગોરાનો જે ભેદ છે ગાંધીજીએ સાંભળ્યું છે કે જે એને સત્યાગ્રહ કરેલો કાળા અને ગોરા વચ્ચે પેલા ભેદભાવ હતો કાળા અને ગોરા વચ્ચેનો. તો બાળકોને છે કોઈ પણ જાતનો રંગ હોય, કોઈ જાતિ હોય, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય કે પછી કોઈ પણ ભાષા બોલતો હોય કે રાષ્ટ્રીયતાના આધારે એના પર ભેદભાવ નથી કરી શકાતો. એને જીવન જીવવાનો આપણે અધિકાર આપવામાં આવેલો છે. ઘણી વખત કેવું બને છે કે માતા-પિતા જે છે તે માતા-પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ તથા કોઈ પણ ખાસ કારણ વિના અલગ કરી શકાતું નથી. માતા-પિતાથી બાળક અલગ ન કરી શકે. કારણ કે યોગ્ય પાલન પોષણ થી માતા-પિતાએ કરવાની જવાબદારી બંધારણે ભારતની અંદર બાળકને જે પાલન પોષણ કરવાની જવાબદારી માતા-પિતાને આપેલી છે. અને કોઈ યોગ્ય કારણ ન હોય તો એને છે માતા-પિતાથી અલગ કરી શકાય નહીં. હા, શિક્ષકોને હોસ્ટેલમાં મોકલ્યા હોય તો પાછો એ આ બંધારણમાં ન આવે. નકર પાછો આપણે એક પ્રશ્ન એવો પણ થશે કે તો હોસ્ટેલમાં મોકલે તો એ મોકલવાની એ નહીં. અહીંયા જે છે એને અલગ ન કરી શકાય એટલે કે એને દૂર ન રાખી શકાય. આ અધિકાર આપવામાં આવેલો છે. ત્યારબાદ કેટલાક અધિકારો જે છે દરેક બાળક જે છે કોઈ પણ બાળક તે બાળકને તેની વય કક્ષા અનુસાર એટલે એના જે છે કે વય કક્ષા અનુસાર રમત અને મનોરંજનની પ્રવૃત્તિમાં ભાગ લઈ જીવન જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કેવું જીવન જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે તો કે દરેક બાળક જે છે તે મનોરંજન પ્રવૃત્તિમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદિત જીવન જીવવાનો અધિકાર છે. બાળકને સ્વસ્થ જીવન, આનંદિત રીતે જીવન જીવી શકે એ બાળકને અધિકાર આપવામાં આવેલો છે. ત્યારબાદ છે તે દરેક બાળકને તેમના અંતઃકરણ મુજબ એટલે કે પોતાની ઈચ્છા શક્તિ મુજબ ધર્મ, સમુદાય, સંસ્કૃતિ જાળવવાનો હક છે, એનો અધિકાર છે. એ અધિકાર પણ છે તે આપવામાં આવે છે કે બાળક પોતાના અંતઃકરણ મુજબ કોઈ પણ પ્રકારનો જે છે તે
ધર્મ પાળી શકે છે, તે ધાર્મિક સમુદાયની અંદર છે જે પોતાની સેવા છે તે આપી શકે છે, તો આ સમુદાયમાં રહેવાનો, એ સમુદાયની સંસ્કૃતિ, આ બધી વસ્તુઓ છે તે જાળવવાનો તેને અધિકાર છે બાળકને. દરેક બાળકને જે છે તે પોતાનો કોઈ પણ પ્રકારે થતા શોષણ, જેમ કે શારીરિક શોષણ હોય, માનસિક શોષણ કે અત્યાચારની સામે કે પછી નશીલી દવાઓના ઉપયોગ સામે, અમાનવીય યાતનાઓ સામે, શિક્ષા કે દંડ સામે રક્ષા અને સલામતીનો અધિકાર આપવામાં આવ્યો છે. કોઈ પણ બાળક જે છે એને શિક્ષા કે દંડ સામે રક્ષા અને સલામતીનો અધિકાર મળેલો છે. દરેક બાળક છે એને શારીરિક, માનસિક રીતે જો શોષણ થતું હોય, એને એના પર અત્યાચાર થતો હોય, અથવા તો ઘણી વખત બાળકોનો ઉપયોગ છે તે નશીલા પદાર્થો વેરફેર કરવામાં થતો હોય, તો આવા જેટલી બાબતો છે તે બાબતની સામે અધિકાર આપવામાં આવ્યો છે કે તે ન કરી શકે અને આ અધિકાર મુજબ તે સલામતી અને રક્ષા મેળવી શકે છે. સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને તંદુરસ્ત જીવન જીવવાનો બાળકને અધિકાર છે. એને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય, બીજું સામાજિક વિકાસ કરી શકે, પોતાનો વિકાસ કરી શકે, સમાજની અંદર યોગ્ય બની શકે. આ અધિકાર છે બાળકને છે આપવામાં આવેલા છે. તો એટલા અધિકાર છે તે બાળકને સંયુક્ત રાષ્ટ્રના જે ઘોષણાપત્રની અંદર અધિકારો આપવામાં આવેલા હતા તે ભારતના બંધારણમાં સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ જોઈએ આપણે તો બાળકના શોષણ કે અત્યાચાર સામે રક્ષા કઈ રીતે મળે. આપણે જોયું અધિકાર મળ્યા છે, બાળક રક્ષા તે કરી શકે છે, બાળકને એ રમત વિકાસ કરવાનો, સાંસ્કૃતિક વિકાસ કરવાનો, ધર્મ પાળવાનો બધો જ અધિકાર છે. પણ બાળકના શોષણ કે અત્યાચાર સામે રક્ષા માટે કઈ વ્યવસ્થા છે? તો હા, પહેલા તો જે છે આપણે જોઈએ તો બાળક ખૂબ સંવેદનશીલ હોય છે. બાળક પર જાણી જોઈને કે તે પછી દુર્ઘટના સ્વરૂપે શારીરિક ઈજા પહોંચાડવી, શારીરિક શિક્ષા કે ધમકી આપવી, અથવા તો કડવા શબ્દ કહેવા, અપશબ્દ કહેવા, કે જાહેર માનહાનિ કરવી, જાતીય સતામણી કરવી, કે પછી એનું કોઈ પણ પ્રકારનું જે છે તે યૌવન શોષણ કરવું, આ બાબત ઉપર છે કે જ્યારે આવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે બાળક છે તે બાળકના શોષણ કે અત્યાચાર સામે તે રક્ષા મેળવી શકે છે. અને એ રક્ષા મેળવવા માટે એને કેટલાક હકો છે જે આપવામાં આવ્યા છે. આ પ્રકારની હિંસા બાળ અત્યાચાર કહેવામાં આવે છે. બાળ અત્યાચાર તો પહેલા જે આપણે જોયું તો બાળ અત્યાચાર કે કોઈ પણ પ્રકારની ધમકી આપી, એને અપશબ્દ કહેવા, એની ઉપર જે છે તે કોઈ પણ રીતે શારીરિક માનસિક યાતના આપી, આ જેટલી વસ્તુ કરવામાં આવે બધા બાળ અત્યાચાર છે. અને મોટા ભાગે બાળકોનું શોષણ છે તે એ અત્યાચારો છે ક્યાં જોવા મળતા? મોટા ભાગના અંદર જોઈએ તો પહેલા તો સગા સંબંધીઓ દ્વારા થતું હોય, કારણ કે એ સૌથી નજીક. બીજું સ્વજનો, નિકટના મિત્ર, પાડોશી, નજીકના પરિચિત વ્યક્તિ કે માતા પિતા દ્વારા શોષણના વર્તમાન પત્રમાં કેટલાક બનાવો છે તે સામે આવે છે. અને કેટલાક વ્યક્તિઓ આ બનાવેલો છે જેના શોષણ છે તે થતું હોય તો એ શોષણના આપણે વર્તમાન પત્ર ન્યૂઝપેપરમાં આપણે વાંચતા છું કે તેના નજીકના સંબંધી દ્વારા તેનું શારીરિક શોષણ થયું કે માનસિક શોષણ થયું કે પછી તેને કોઈ અન્ય રીતે છે તે તકલીફ આપવામાં આવેલી. તો આવા જે બનાવો જે બને છે તો આ શોષણની સામે રક્ષા માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવે છે. કેવી જોગવાઈ છે? તો કે બાળકમાં શારીરિક ઈજાના ચિહ્ન ઘણી વખત શું બને છે કે જ્યારે પણ આપણે જે બાળકને વર્તન વ્યવહાર કે પછી શારીરિક ઈજાના ચિહ્નની માહિતગાર થઈએ, ઘણી વખત કેવું થાય કે બાળકનું વર્તન થઈ જાય, તો એ વર્તન થઈ જાય તો એની પાછળ ઘણા બધા કારણો હોય છે. તો વર્તન કરી ગયું છે, શારીરિક ઈજા થઈ છે કે પછી એની માહિતગાર આપણને મળી છે, તો સમયસર પહેલું જ કામ છે કે એને યોગ્ય રીતે તે સારવાર કરાવવી, તબીબી સારવાર છે કરાવવાની અને તેને બને એટલી સહાય કરવી, એને મદદ કરવી. કોઈ પણ બાળક હોય તો એ બાળકને છે મદદ કરવી એ પહેલી જે પ્રાથમિકતા એ છે, આપણી ફરજ એ છે. એ રીતે આપણે બાળકની રક્ષા છે તે કરી શકીશું. બીજું સામાન્ય રીતે શોષણ પીડિત બાળક છે તો પહેલા જે છે કોઈ પણ બાળકને શોષણ થયું હોય, પીડિત હોય તો તે ભય એટલે કે ડર, શરમ, સંકોચના કારણે છે કે કોઈ પણ આ ઘટના જે બની હોય એની સાથે કોઈ ઘટના બની હોય
કે હું કહીશ તો મારી અપમાન મારો બદનામી થશે કે પછી મારું કોઈ સાંભળશે નહીં, તો એ જે બાબત જ્યારે છે ઘટનાની જાણ છે થતી નથી, પણ આપણે શું કરવાનું છે, જ્યારે પણ થોડી પણ બાબત એવી છે દેખાય કે બાળકની અંદર છે આવી કોઈ ઘટના બની છે એવું લાગે તો એને પહેલા વિશ્વાસમાં લેવાનો છે. એ વિશ્વાસમાં લઈને એ બાળકને જે છે તે સત્ય હકીકત જાણી સમાજનો ડર રાખ્યા વગર જે વ્યક્તિ એના પર યાતના કરી છે કે એના પર જે છે તે નુકસાન કર્યું છે, તો એનો સમાજનો ડર રાખ્યા વગર છે એ કાનૂની રાહે પહેલા છે પગલા ભરવા અને તે બાળકને એ રીતે મદદ છે તે કરી શકાય કે રક્ષા કરી શકાય છે, જેથી કરીને આવા દાખલાઓ જે છે તે સમાજની અંદર બીજી વાર એને રીતે બને નહીં કે આના કોઈ બીજા બાળકો ભોગ બને. અને આ માહિતી જે છે તે એની પાસેથી વિશ્વાસ અપાવીને કોઈ પણ જાતનો શરમ સંકોચ રાખ્યા વિના છે તે અકાળી શકે કરવું. આવા બાળકો પ્રત્યે હૂંફ, પ્રેમ અને આપણી સંવેદના છે તે પ્રકટ કરવી જરૂરી છે. કારણ કે ઘણી વખત બાળકો છે કે શોષણ, અત્યાચારની સામે જે છે બાળક પ્રત્યે સમાજમાં મિત્રો દ્વારા છે ધૃણા અને એની અવગણના કરવામાં આવે. હવે આવી જ્યારે અવગણના કરવામાં આવે તો અવગણનાથી બાળક છે તે વધારે નાસીપાત થાય છે અને ઘણી વખત એવી પણ પરિસ્થિતિ આવી જાય છે કે તે બાળક નાસીપાત થઈ અને અલગ દિશાની અંદર છે તે પગલું લઈ લે છે. માટે તેને પહેલા તો આવા જે બાળકો છે તેને, કારણ કે એમાં એનો વાંક કઈ નથી, જ્યારે એના પર અત્યાચાર થયો છે એ બાળકનો વાંક છે જ નહીં. અત્યાચાર કરનાર વ્યક્તિ ખરાબ છે તો બાળકની પ્રત્યે ધોરણો હોય એ બાળક છે તે બાળકને પ્રેમ આપવો, તેને હૂંફ આપવી અને એના પ્રત્યે છે તે કાળજી લેવી, એના પ્રત્યે સંવેદના છે તે પ્રકટ કરવી, એ બધી જવાબદારી છે તે આપણી છે. તો આવી રીતે બાળકોને છે તે સલામતીનો રક્ષા છે તે આપણે કરી શકીએ છીએ, શોષણ છે તે અટકાવી શકીએ છીએ. ત્યારબાદ બાળ મજૂરી અને ઉપેક્ષિત બાળકો. પહેલા તો જોઈએ બાળ મજૂરી કોને કહેવામાં આવે. ઘણી બધી એવી વસ્તુઓ જે છે કે બાળકો, આ સમસ્યા છે એ આપણા ખાલી ભારતની નથી, આ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે અને પ્રત્યેક દેશમાં જોવા મળે છે. પણ એક ખેદની વાત એ છે કે આ સમસ્યા મોટા ભાગની જે છે એ વધારે ભારતમાં જોવા મળે છે. બાળ મજૂરી છે. બાળ મજૂરી કોને કહેવાય તો કે 14 વર્ષથી ઓછી ઉંમરનું બાળક કહેવાય. ના શ્રમિકોને બાળ મજૂરી કે બાળ શ્રમિક કહેવામાં આવે છે. 14 વર્ષથી ઓછા હોય અને એની પાસે મજૂરી કરાવવામાં આવતી હોય, એની પાસે કામ કરાવવામાં આવતું હોય, માટે થઈ રહી છે કે આવા બાળકોને બાળ મજૂરી છે તે કહીએ છીએ. ત્યારબાદ સૌથી વધુ આ સમસ્યા ભારતમાં મોટા ભાગના ક્ષેત્રમાં આ સમસ્યા જોવા મળે છે. તો કે કેવી જગ્યા પર છે તે આ સમસ્યા જોવા મળે છે. તો સૌથી પહેલા તો જે છે આપણે જોઈએ તો કોઈ પણ બાંધકામનું સેક્ટર છે, ત્યાર પછી હોટલ છે, ગલ્લો છે, ત્યારબાદ છે, કારણ કે બાળકો જે છે ને એ સૌથી સસ્તું શ્રમનું સાધન છે. એની પાસે ધાક ધમકીથી ઓછું વેતન આપીને કામ કરાવી શકે છે. માટે થઈને જે છે આ બાળ મજૂરીનું પ્રમાણ ભારતની અંદર વધારે છે. કેટલીક બાબતો એવી પણ છે કે જેની અંદર જે છે આપણે ઘણી વખત છે ઈંટોના ભઠ્ઠા હોય, ફટાકડાની ફેક્ટરી હોય કે પછી લારી ગલ્લાઓ હોય, હોટલ હોય, ઢાબા હોય કે ગેરેજ હોય અને વગેરે જગ્યાએ છે એ કોઈ પણ વસ્તુ છે વેચાણ અથવા તો પ્લાસ્ટિક વીણવા માટે થઈને પ્લાસ્ટિક જે વીણતી હોય છે, વેસ્ટ પ્લાસ્ટિક છે તે વીણતી હોય, એમાં પણ બાળકો જોવા મળે છે. ગલ્લા પર પણ ઘણા બાળકો જોડે, હોટલમાં જાય તો હોટલની અંદર છે ઢાબા હોય તો એમાં પણ નાના બાળકો છે તે કામ કરતા હોય. તો એ બાળ મજૂરી છે અને બાળ મજૂરી છે એ ગુનો છે. કારણ કે બાળ મજૂરી કરાવી શકાતી નથી અને એ બાળ મજૂરી છે તે આ બધા ક્ષેત્રોની અંદર છે તે જોઈએ છે. સૌથી વધારે ખેતીની વાત કરીએ કે ભારતમાં સૌથી વધારે બાળ મજૂરી છે. બાળ મજૂરીના કારણ શું? કેમ બાળ મજૂરો આપણે ત્યાં વધારે છે ને કારણ શું છે? કે કારણ તો છે ને, તો પહેલું કારણ છે ગરીબી, બીજું માતા પિતાની નિરક્ષરતા, ભણેલા સાથે માતા પિતા ન હોય, આ બીજું કારણ. ત્યાર પછી કુટુંબનું મોટું કદ. હવે કુટુંબનું મોટું કદ હોય, એક જ વ્યક્તિ ઘરે છે તે રહી શકે તેવો વ્યક્તિ હોય, ભરણ પોષણ થઈ શકે તેમ ન હોય, એટલે બાળકોને કામે મોકલી દેવામાં આવે છે, શિક્ષણથી વંચિત કરી દેવામાં આવે છે.
ત્યારબાદ ઘરેથી ઘણા બાળકો એવા હોય છે કે જે કોઈ સમસ્યાના કારણે થઈને કે કોઈ અત્યાચારના કારણે કોઈ બી કારણસર ઘરેથી ભાગી ગયા હોય અને ઘરેથી ભાગીને મોટા શહેરમાં વયા જાય તો ત્યાં એની પાસે છે ખાવા માટે થઈને કે એને જે જરૂરિયાત મુજબના છે પૈસા છે તેની પાસે ન હોય તો એ રીતે પણ બાળ મજૂરી થાય છે. ત્યારબાદ અનાથ બાળકો જેના તંત્ર સહાયક નથી એના પર, તો આવા જે બાળકો છે તે બાળકો દ્વારા પણ છે તે આ બાળ મજૂરીનું આ એક કારણ છે. અન્ય ઘણા બધા કારણો છે બાળ મજૂરીના, પણ આ મુખ્ય કારણો જે હતા તે તમને વ્યક્તિ. તો આવી રીતે છે તે બાળ મજૂરી પણ છે તે થાય છે. બાળ મજૂરીના કેટલાક કારણો તો આપણે આ વિડિયો લેક્ચરની અંદર છે તે જોયું કાયદાનું સામાન્ય જ્ઞાન, નાગરિકનો અધિકારો, બાળકોના અધિકારો જે સંયુક્ત રાષ્ટ્રીય આયોગ ભારત દેશ વગેરે છે. ત્યારબાદ બાળકોના શોષણ કે અત્યાચાર સામે રક્ષણ, બાળ મજૂરી અને ઉપેક્ષિત બાળકો અને બાળ મજૂરીના કારણો. તો આ બાળ મજૂરીના કારણો જે છે જોયા કેટલા કારણો છે. અહીંયા સુધી આ વિડિયો લેક્ચરમાં આપણે રાખીએ છીએ. એક વખત આ જેટલા મુદ્દાઓ ભણાવ્યા છે તે ટેક્સ્ટ બુકમાં તમારી પાસે રહેલી ટેક્સ્ટ બુકમાંથી વિગતવાર વાંચી લેવાના છે. ન સમજાય તો ફરીથી વિડિયો છે તે જોઈને સમજવાના છે. અહીંયા સુધી આ લેક્ચર આપણે રાખીએ છીએ. બીજા લેક્ચર સાથે છે આપણે મળીશું. જય હિન્દ.